પણ મને એક નથી સમજાતો કે આ ફેર એન્ડ લવલી લગાડવાથી ધોળા થવાય? જો ભાઈ, હું કહું ફેર એન્ડ લવલી કંપનીનો કોઈ વિરોધી નથી. હા, આપણે એને ઓળખતા નથી, પણ આવું મોઢે લગાડવાથી નહીં. 100% રૂડા રૂપાળા રહ્યો, ભગવાને દેહ આપ્યો જ. હા, એ તો વયો ગયો સમય. 30 વર્ષ પેલા કોણ નાતો? મારો બાપ આમ બેઠો. નહીં, અત્યારે વ્યવસ્થા થઈ છે. આનંદ કરો, ખૂબ સારી રીતે જીવો, ટનાટન જીવો. માગો એવી મિલનું કાપડ મળે છે. ફર્સ્ટ ક્લાસ જીવો ને, ક્યારે ગોથું ખાઈ જાય નક્કી નથી. અને પૈસો હોય એવા દાનમાં દેતા જજો. પેઢી ઉયું જાય તો આ ઇમારત ભૂહા હે નહીં ભલામણા. બાકી નોટ જેમ બંધ થઈ જેમ આપણે ક્યારે બંધ થઈ જવું નક્કી જ નથી. જો નોટ બનાવી કોને? સ્વામીજી, હું ઘણી વાર ઉબળખા એટલે આવે, બે વાત હજી ચાલુ છે તો વચ્ચે ત્રીજી નીકળે. જે વસ્તુ જેમાલી બને એકવાર એને બનવું પડે. આ શરીર માટીમાંથી બન્યું. બનાવ્યું કોને? આના શરીર અખિલ બ્રહ્માંડના માલિક હે. સદગુરુની કૃપાથી બુદ્ધિ મળી. એકને માયો આયર બનાવ્યો, કોઈને કીર્તિદાન બનાવ્યો, કોઈને ઉમેશભાઈ બનાવ્યો, કોઈને દેવાંગી બનાવી, કોઈને તબલાવાળા બનાવ્યા, કોઈને મંજીરાવાળા બનાવ્યા, કોઈને સંતો બનાવ્યા કોને? મારા નાથે. અને જયારે જેને બનાવ્યા છે એ પાછો હક ખેંચી લે કે આજથી તો માયો આયર. પણ સમજાતું જ નથી. આ માયો આયર તો આ સમાજે બનાવ્યો ને. હું છું તો મને ખબર નથી. હાલો, મારું આખું ઘર ભેગું થઈને અથવા તમારું આખું ઘર ભેગું થઈ તમારું જે નામ પાડ્યું તો ઘરના જ પાડ્યું, પરિવારે ફઈએ પાડ્યું હોય, ફુવાએ પાડ્યું હોય, માએ પાડ્યું હોય, માસીએ પાડ્યું તો એને જ ને. બિલ્લો લઈને તો આવ્યા નહોતા. પણ માની જોઈએ આખો પરિવાર ભેગો થઈને. સ્વામીજી ક્યારેક ઘરે બેઠો ત્યારે આવા વિચાર આવે ત્યારે મને બહુ આમ થોડુંક ઊંઘે ન આવે કે હારું સહી કોણ? આપણે આખું ઘરે ભેગું થઈને એમ કહી દે કે તારું નામ મમ્મીએ પાડ્યું હતું માયો ભાઈ. આજ તમે આખું ઘર, આખો પરિવાર આ નામને પાછું લઈ લે છે. હવે તું કોણ છો? તારી જાતને ગોતતું નહીં ખબર પડે એટલે ભળી જવાય, મોજ કરાય. નાનું એવું ઝરણું દરિયાએ પગ હોય ને તો ગંગામાં ભળી જવાય, અને એ નાનું એવું ઝરણું હોય ને સાહેબ, એ ગંગા થઈ જાય. અરે છોડો, હરિદ્વારની ગટરું ગંગામાં જાતી હોય ને સાહેબ, એ ગટરું ગંગા થઈ જાય છે. કારણ કે આપણે શરણામૂત લઈ તો નોખું નથી પાડતું. એમ સંત એવા છે, આપણે ગટરું જેવા ગોબરાઈશું ને તો એવા સંતોમાં ભળી જશું ને તો એ આપણે એવા પ્રવાહિક બનાવી નાખશે ભલામણ. એવા સરસ રૂપાળા બન્યા. એટલે કહું બેનો કે આ ફેર એન્ડ લવલી લગાડવાથી ધોળું થવાય એ મને બહુ ખબર નથી. થવાતું હશે, ઘડીક રહેતું હશે, કોઈ વિરોધ નથી મારા બાપ. પણ જો ફેર એન્ડ લવલી થી જ આ ધોળું થવાતું હોય તો 1 મહિનો ભેંસને લગાડજો. હા, એમાં કઈ ફેરફાર થાય તમ તારે શીખજો રોજ. દેખીએ એ વખત કે બાદ ઈની ઈજ હોય. એ ઓલરેડી એડવર્ટાઈઝમાં આવે ધોળી છે જ. બેનોનું સ્વભાવ મને બહુ ગમે, બહુ સરસ યાર. જો એ કોઈ દિવસ કોઈની ખરાબ વાત નહીં કરે, સારી જ વાત કરશે એના ઈ સિવાય. બહેનોને 2 જણા ન ઓળખીએ ક્યાં આ ધરતી પર. કેવલ ને કેવલ 2 જણા ન ઓળખીએ ક્યાં. અમારો બાપ વાપી વલસાડ, અમારો આહિર સમાજ, એના તરફથી 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ધન્યવાદ. વાહ અમારો બાપ, વાહ. આપણે નાચના છે, ઉડાડવા જોવે ને. પાડો તાળીઓ પાડો. બેનો ને ભાઈ, અમે આવતા ત્યારે ટ્રાફિક હતું. ભાઈ ને કીધું તમે આમ લાગો છો પોલીસ જેવા, ધોકો લઈને ઉતર્યો. હાશે ને ટ્રાફિક હટી ગયું. ખોટી દીધી સુખાભાઈ ને કીધું આ લાકડી પોલીસ ની છે, ઉતરો તમ તાર. હું કહું હામાં ઓરિજિનલ ન આવી જાય એ ધ્યાન રાખવું. આપણે ગુજરાતમાં ચાઇનાના વડાપ્રધાન આવ્યા, બધા વાતો કરતા હતા ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા. ગામડાના ભાભા કે ઓરિજિનલ કેદી આવી છે? એટલે મૂળ વાત બેનો ને 2 જણા ન ઓળખે ગયા. 2 જ વ્યક્તિઓ. કોણ? એક પરણેલા,
એ આખી જિંદગી ઓળખી જ ન શક્યા. અને એક કુવારા નથી ઓળખ્યા છે પણ હાટું તોડે છે. ઓળખી જાય એને ભેગ પહેરી લીધા યાર. હે કે સંસાર જેમાંથી ઉત્પન્ન થયા છે એમાં શરીરને પાછું નથી જવું, સમાજના કલ્યાણ માટે જવું છે. એટલે બેનો 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 ભેગા થાય જ્યારે એ જે આમ બે આમ અને પછી જે વાતો કરે એ તો સાંભળવા જેવી હોય. એમાં એક વાત તો એ કરે છે કહી જાય, કહી દઉં એ બેનો વાંધો નહીં ને મારો બાપ, હું પછી કહું તમને જવો. પણ આમ બેન વાતો કરે ત્યારે એક વાત તો કરે, તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં. અને હકીકત હું તમારી ભેગો છું નથી. આપણામાં બુદ્ધિ હોય તો સાંભેલી ઘોડે ચડીને જાય. પતિ પત્ની બે ઝઘડતા થાય એટલે એનો પતિ બોલ્યો, એ મારી સામે બોલતી નહીં, હું કઈ તારથી ડરતો નથી. હા, ત્યારે એની પત્ની કીધું, હું નથી ડરતો. ખાલી સંબંધ કરવા, વ્યવહાર કરવા, સંબંધ કરવા આવ્યો તેથી 50 જણા લઈને આવ્યો હતો, જાન લઈને આવ્યો તેથી 500 જણા આવ્યો હતો. હું એકલી બેહી ગઈ હતી. અને અત્યારે તું તારા કુટુંબ ભેગો રે, હું એકલી રહું છું, હું નથી બીતો. ઉઘો ખરેખર આપણા બુદ્ધિ નથી. હમણાં પૂજ્ય મોરારી બાપુ કથામાં બોલ્યા કે આ દેશની સ્ત્રી પુરુષનું હૃદય બરોબર ઓળખી શકે છે. આ દેશનો પુરુષ સ્ત્રીનું હૃદય નથી ઓળખી શકતો. આ નરું સત્ય છે ને, વાતે સાચી. કારણ કે લગભગ તમે જુઓ તો પતિ પત્ની ઉભા હોય તો પત્નીનું મસ્તક અહીં હૃદય સુધી આવતું હોય, જો ઓરિજિનલ જોડ હોય તો. પછી હા વાહડા જેવા મળી જતા હોય તો. પણ આપણે લગભગ તમે કોઈ પણ ના ઘરે તમે પતિ પત્નીના ફોટા જોશો તો કાયદેસર પત્નીનું મસ્તક છે એ પુરુષના હૃદય સુધી આવતું હોય. એટલે એ હૃદય વાંચી શકી છે અને પુરુષ છે એ સ્ત્રીના હૃદય સુધી નથી પહોંચી શક્યો, કારણ કે એનું માથું સ્ત્રીના મસ્તક ઉપર હોય તો એ વધીને બાયુની બુદ્ધિ માપી શકે. અને મહેરબાની કરીને જીવવું હોય તો બુદ્ધિને એક બાજુ મૂકી દેજો સાહેબ, એકલા હૃદયથી જીવજો, તમને જીવવાની બહુ મજા આવશે. ભલામણ હે સંતોના હૃદય, પરિવારના હૃદય માપો. તમારા ભાઈમાં જાય છે બુદ્ધિ. હકીકત હું તમારે ભેગો છો, નથી આપણા બુદ્ધિ ભાઈ. અરે અમુક તો એવું કે આ દેશની સ્ત્રીને બુદ્ધિ પગની પાંડિયા હોય. હા, એક બેનને પગની પાંડિયા લાગ્યું ને હેમરેજ થયું. કહેવા ગયો સાહેબ, હું પણ કહું મારા દેશની જગદંબાને પગની પાણીય બુદ્ધિ હોય. શું કામ? એ ડગલું ભરતા પહેલા 7 વાર વિચાર કરી લે કે મારે ડગલું ભરાય કે ન ભરાય સાહેબ. અને આપણે ખબ કરતા ક્યાં જાય નક્કી નહીં. ભલામાં ઘણા નથી દિયાજમાં ડબલું નાખી દે ભીતે ભટકાય. આ વંડી કોણ હતી? તારી માં હતી. પણ એક કહું તમને કે આપણામાં બુદ્ધિ નહીં પણ દિલ વાળા તો ખરા. કોકે ખોટું દાંત કાઢ્યા હોય તો ઈ ખાસામાં 3 વાર ગાડી કાવા મારી આવે. એ તારી માં ગાંડી છે, હું કામ ટાયર તોડ. આવા એ ડીઝલ ના ભાવ વધારે, આવા એ ખોટા ધક્કા ખાય. એટલે બેનો, અને આપણે છે ને પુરુષ છે અભિમાની છે, બેનો સરળ છે. આપણે જો હવે આ રસના ડેપા બધે ચાલુ મળ્યા થવા, આ શેરડીના રસ પીવા આપણે જાય ને બેનો જાય. જોજો કોઈ પણ ખરીદી કરવા આપણે જાય ને બેનો જાય. આ સીસી કેમેરાનું સંશોધન ન આવત જો બેનો ખરીદી કરવા ન જતા હોત તો. કારણ કે કટલેરીની દુકાને ગયા હોય તે સાંજનું પાકેટ ખ્યા વગેરે આવે તો ધક્કા ફેલ જાય સાહેબ. નહીં, એમણે છેતરાય નહીં આવે. આપણે અભિમાનમાં ગમે હવે આપી દે ને, જે સાથે 5 રૂપિયા વધારે પૂરું થાય હાલો. કારણ કે આપણામાં પાવર ને વાયડાય બહુ છે. જો આ રસ પીવા ખાલી જાઉં ને, રસ પીવા આપણે ઉભા રહી ગાડી લઈને આમ રોડ કાંઠે, ભાઈ 5 ગ્લાસ આવવા દેજે રસના. એટલે ઓલો રસનો ગ્લાસ લેશે, એમાં દોથો બરફ નાખશે અને પછી રસ નાખશે. આપણે પૈસા આપીએ રસના અને બરફના ગાંગડા સૂહીને વહી આવી. આવણો સરસ છે. બેનો આવું નહીં કરે. બેનો રસ પીવા જાય તરત કે 5 ગ્લાસ આપજે ભાઈ રસ. ઓલો આમ ગ્લાસ હાથમાં લઈને બરફમાં આમ, એ બરફ નાખતો ને મારો રોયા.
મારા દીકરા એને બરફ ન આપે, એને આખે આખા રહ ના ભરી દે. બોલો પછી બેનો શું કરે ખબર? 2 ઘૂંટલા ભરીને જેવો ખાલી નાખ થોડોક બરફ, પાછો રસ ખાલી દે, નાખ થોડો બરફ. ઈ પૈસા રસના દેશે, બરફ મફત લેશે. આપણે પૈસા રસના દે છે અને ઈ એમ કહેવાય બરફના ગાંગડા સુહીને વહી આવી. નહીં, બુદ્ધિથી પર થઈને જે માણસ જીવે છે એ જ સદગુરુનું ચરણ પામી શકે છે. આ બુદ્ધિનો વિષય નથી અને નથી સાહેબ. મેં એક જગ્યાએ કીધું, મેં કીધું આ જેટલા દાતા છે ને, કે જેટલા આ કાર્યક્રમમાં આવે ને, આ જો કે હું મારામાં બુદ્ધિ હોય તો આ ધંધા હું કરું. હું ફ્રેશ થતો હતો તો ડોક્ટર ક્યાં ગયા? હા, ડોક્ટર સાહેબ ને બધા આવ્યા, મને કે સેલ્ફી લેવા હતા. હું તો ટુવાલ પહેરીને જ ઊભો રૂમમાં સીધા આવી. મારે રૂમને લોક કાંઈ હોય નહીં એટલે આવ્યા. મને કે પહેલી વાર તમને રૂબરૂ મળ્યો, ભાગશાળી છો. પછી મેં એને આમ બેઠા ત્યારે કીધું કે અમારું જીવન ડોક્ટર આ જ છે. ગાડીમાં ઊંઘતા આવતા હોય, આવીને ફ્રેશ થાય, નાઈને પાછા કફની ડોકમાં નાખીને પાછા તમારે સામે હોળે કળાય, પાછા અહીંથી કાલ. વાસ્તવિકમાં સુખ જોતું હોય તો સદગુરુના ચરણ સિવાય દુનિયામાં ક્યાંય સુખ છે નહીં. બાકી તમારી જેટલી વ્યવસ્થા કરતા જાવ છો, આ માણસ દુઃખ નામની પ્રોડક્ટ ભગવાનના ઘરની છે જ નહીં. આપણે સુખ ગોતવા જઈએ ને તો દુઃખ વૈશ્માલી ઉગે છે.